અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી હરેશ ઉર્ફે હરીશચંદ્ર છગન વલવીને પોલીસે સાગબારા ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ સમગ્ર કેસની વિગત એવી છે કે ગત 27મી મે 2025ના રોજ ભરૂચ એલસીબી પોલીસ દ્વારા અંકલેશ્વર વાલિયા માર્ગ પર આવેલ જીઆઈડીસી ઓફિસની બહાર વોચ ગોઠવી એક ચોક્કસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ઇકો કાર અને તેનું પાયલોટિંગ કરી રહેલ સ્વિફ્ટ કારને આતરી હતી. તલાશી લેતા કારમાંથી 2.82 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેના પગલે કુલ 10,02,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તે સ્થળ પરથી પોલીસે વાલિયા તાલુકાના આંબલા ગાભણ ગામના બુટલેગર સતીશ સોમા વસાવા અને વિપુલ ભરત વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ ગુનામાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર હરેશ ઉર્ફે હરીશચંદ્ર છગન વલવી પોલીસ પકડથી દૂર હતો. ઝડપાયેલ આ આરોપી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પલાસવાડા ગામના સરપંચ ફળિયાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આ વોન્ટેડ આરોપીની સાગબારાથી અટકાયત કરી છે અને આ દારૂના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.